ઘેડ પંથકના ખેડૂતોના પ્રાણ પ્રશ્ન એમની વેદનાને હવે ઉજાગર કરવા માટે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ હવે નીકળ્યા છે અને હવે તેઓ પગપાળા યાત્રા એમણે આજથી શરૂ કરી છે અને ખાસ કરીને સરકારને પણ એમણે ક્યાંક બાનમાં લીધી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આજનો દિવસ આમ આદમી પાર્ટી માટે તો ઠીક છે, પરંતુ ખેડૂતો માટે ખાસ છે, કારણ કે જે ખેડૂતો ઘેડ પંથકમાં આવે છે, જેમના પ્રાણ પ્રશ્નો વર્ષોથી છે કે જે ઘેડ પંથકનું પાણી છે એમના ઘર સુધી પહોંચે છે, એમના ખેતરો ઉપર ફરી વળે છે અને જે મોંઘા મોલો પાક જેમણે વાવ્યો હોય છે બધો બરબાદ થઈ જાય છે। જે વર્ષોથી જે ઘર બનાવ્યા હોય છે એ આ બધા પાણીમાં તણાઈ જાય છે। એટલે જ્યારે આ પ્રશ્ન ઊભા થયા છે ત્યારે કોઈ પણ વિપક્ષો મેદાનમાં આવ્યું છે, સરકારને ઘેરી છે, પરંતુ આજથી આમ આદમી પાર્ટીના નેતા જે પ્રવીણ રામ છે એમની સાથે ઘણા બધા બીજા એમના કાર્યકર્તાઓ પણ છે, બધા હવે આજથી પગપાળા યાત્રા શરૂ કરી છે। હવે જ્યારે આજથી પગપાળા યાત્રા શરૂ કરવામાં આવી છે ત્યારે પ્રવીણ રામ શું કહી રહ્યા છે એ સાંભળીએ। ખેડનો વર્ષો જૂનો પ્રશ્ન, એ પ્રશ્નને લઈ આજે પંચાળા સ્વામિનારાયણ મંદિરથી એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આપણી સાથે પ્રવીણભાઈ જોડાઈ ગયા છે। પ્રવીણભાઈ, આજે પંચાળાથી જ પ્રસ્થાન કઈ રીતે અને શું કારણ? પંચાળાથી એટલા માટે કે પંચાળા ભગવાન શ્રી રામ અને સ્વામિનારાયણ મંદિરના દર્શન કરીને આ પદયાત્રાની શરૂઆત થઈ છે। ભગવાન શ્રી રામ એ 14 વર્ષ વનવાસ કર્યો। સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ વર્ણીએ પોતાની નાની ઉંમરની અંદર આખા ભારત વર્ષની અંદર પદયાત્રા કરી। ત્યારે આ ઘેડના લોકોના, ઘેડના ખેડૂતોની વેદના અને પીડા માટે ભગવાનમાંથી પ્રેરણા લઈ અને મેં પોતે 14 દિવસ સુધી પદયાત્રા કરવાનો એક સંકલ્પ કર્યો છે અને એટલા માટે પંચાળાથી અમે શરૂઆત કરી છે। આજે અહીંયાથી શરૂઆત થઈ છે। 14 દિવસની અંદર તમામ ગામડાઓમાં પરિભ્રમણ કરશે। 14મા દિવસના અંતે મઢડા આ પદયાત્રા પૂર્ણ થશે। આ પદયાત્રા દરમિયાન તમામ ગામડાઓમાંથી માહિતી લેવામાં આવશે, સર્વે લેવામાં આવશે, નુકસાનીના સર્વે લેવામાં આવશે, ગામડાઓની વેદના લેવામાં આવશે, પીડા લેખિતમાં લેવામાં આવશે અને તમામ પીડા અને વેદના સરકારમાં ઉગ્ર રીતે રજૂઆત કરવામાં આવશે। કારણ કે વર્ષોથી આ ઘેડને કોઈ સાંભળતું નથી। વર્ષોથી આ ઘેડની વેદના અને પીડા છે। ભાજપ વાળાઓ ગમે ત્યારે આવે, જ્યારે પાણી આવે ત્યારે એક વાત કહીને છટકી જાય છે કે તો રકાબી જેવો વિસ્તાર છે। રકાબી જેવો વિસ્તાર હોય કે વાટકા જેવો વિસ્તાર હોય, સરકારમાં તમે બેઠા છો, નિરાકરણ તમારે કરવું પડે અને એ નિરાકરણ નથી કરતા। એટલા માટે આજે આ પદયાત્રા સ્વરૂપે નીકળવું પડ્યું છે અને આવનારા સમયની અંદર આ ઘેડના રસ્તાઓમાં ઘેડના ખેડૂતોનું ઘોડાપુર આવશે એવું મને વિશ્વાસ છે। ત્યારે આ પીડા સહન કરતા ખેડૂતો પણ આપણી સાથે છે। શું પીડા હોય છે અને દર વર્ષે કઈ રીતે આ પીડાનો સામનો કરો છો? મારા અખોદર ગામની અંદર એક અખોદરના ખેડૂત તરીકે અને માજી સરપંચ તરીકે અમે ઘણા વર્ષો થયા અખોદરના પ્રોબ્લેમ અને આજુબાજુ સરોવર પાડોદર બધા જ અમના ઘેરના બાદ પછી અહીંયાથી એક જોઈએ તો જસ્ટ લાઈક પાણીનું બારું જ કહેવાય છે। રકાબીનો કાંટો કેમ અહીંથી તૂટતો હોય એવી રીતે બીજો કોઈ અહીંયા ઉપરથી અખોદરની અંદર વરસાદ થાય તો એવું કોઈ જરૂરી નથી। ઉપરથી પણ જુનાગઢમાં વરસાદ થાય તો અખોદર હંમેશા પાણીમાં જ બેસે છે। જી, ત્યારે એવા જ બીજા ખેડૂત પણ આપણી સાથે જોડાઈ ગયા। શું પીડા થઈ છે દર વર્ષે? પીડા તો અમારા વર્ષો જૂની પીડા છે। તંત્ર આજે અમારે 15 વર્ષ ત્યાં માંગ છે નદીઓ ઊંડી પોળી કરવાની, કોઈ તંત્રએ ખ્યાલ દીધો નથી। આજે અમારી એક પેઢી કયો તો 2 પેઢી કહેવાય, 2 પેઢી કયો તો 3 પેઢી પણ કહેવાય, પણ આ સરકારે કોઈ જાતના પગલા લીધા નથી। જ્યારે અમારી માંડવી જાય ત્યારે સરકાર આવી અને લોલીપોપ 5,000 નો 10,000 રૂપિયા ખાતામાં નાખી અને જે એના મળતિયા છે એને આવે છે। બાકી જે કોઈ પણ ગરીબ આદમી છે, ગરીબ ખેડૂત છે, એ કોઈને આવતા નથી અને પૂરેપૂરો ભ્રષ્ટાચાર હાલે છે। ભાજપ સરકારમાં ખુલ્લેઆમ હવે ગુજરાતમાં ઉઠવાની જરૂર છે। પ્રવીણભાઈ પદયાત્રા કરે છે, એની પાસે તમને શું આશા? પ્રવીણભાઈએ જે કામ કર્યું છે ખેડૂત માટે એ બહુ યોગ્ય કામ છે અને આમાં કોઈ રાષ્ટ્રવાદ, કોઈ જાતિવાદનો આ કોઈ અમારો સંપર્ક નથી પગયાત્રાનો। અને પગયાત્રા એટલા માટે છે કે કોઈ પણ કિસાનનો દીકરો કે ખેડૂતનો દીકરો આગળ આવે અને આ કોઈ ભ્રષ્ટાચાર સરકારને હવે ભૂંજે એવી અમારી પ્રાર્થના છે। તો આ વિસ્તારના જ ખેડૂતો જે આ પીડાનો વર્ષોથી આ સામનો કરી રહ્યા છે, ત્યારે હવે તો એ જ જોવું રહ્યું કે આ પીડાનો અંત ક્યારે આવે છે। રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, નિર્ભય ન્યૂઝ, જુનાગઢ।
બધા આવી જ જાવ જેટલા હોય એટલા. 5 મિનિટમાં જ સ્વામીજી આવી જાય એટલે આપણે એમને જગદીશભાઈ ખાલી એક પગથિયું નીચે આવી જજો નોરભાઈ. રેડી રેડી રેડી. પટાંગણ છે, રાજકીય વાત નહીં કરીએ. રાજકીય વાત અખોદર થશે, જે મુદ્દાઓની વાત થશે એ બધી અખોદર થવાની છે. પણ અહીંયાથી આપણે બંને પગપાળા યાત્રા શરૂ તો કરવામાં આવી છે, પણ ખરેખર શું સરકાર ખેડૂતોની વેદના સાંભળશે? જો સાંભળશે તો પછી આવતા વર્ષે આ પ્રશ્ન જ નહીં રહે કે પછી અહીંના ખેડૂતોની જે આ વેદના છે એ ઠલવાશે નહીં કે અમારા પંથકમાં પાણી ઘૂસી ગયા છે, ખેતરો વિરાન બની ગયા છે, ઘરો તણાઈ ગયા છે. એટલે આશા રાખીએ કે જે પ્રવીણ રામની આ પગપાળા યાત્રા છે એમને ફળે અને ખાસ કરીને જે ખેડૂતોની વેદના છે તે પણ સરકાર સુધી પહોંચે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.